એક આપણે કુંડલના રાયબાઈ નીકળ્યા કે એનો વિચાર કર. એના હાથિયા દીકરાનું અવસાન થયું એટલે ધામમાં ગયો. ખબર પડી મારો દીકરો ગયો. ઓહો, આ ગરપુર પાસે કુંડલના રાયબા સાકર મંગાવીને ખોબે નું ખોબે આખા ગામમાં સાકર વેચી. આવી જનતા મળે? કોઈ કે તું ગાંડી થઈ છો માં, આ છોકરો વયો ગયો, કાલ સમારે વૃદ્ધાવસ્થાનો લાકડીનો ટેકો કહેવાય, તમારો ગટપણ પાડે. અરે મૂર્ખા બોલાવવા, આ લોકમાં શું સુખ છે? વિચાર કરો. આપણે તો આપણા પાપે કર્મે જે છે પૂર્વના એ બધું ભોગવીને આપણે પડ્યા છીએ. આપણે બધું આમાં રહેવું પડે છે. બાકી સુખ તો આ મારા વાલાના ધામમાં ચરણમાં એમની મૂર્તિ પાસે સુખ છે. અહીંયા આપણે તો અહીંયા એક ક્યાં ભવના પડ્યા છે તે ઠેબા ખાઈએ છીએ. તો મારા છોકરાના કેવા ભાગ્ય કે મારા પેલા શ્રીજી મહારાજના સુખે સુખીઓ થયો, અક્ષરધામમાં ગયો અને અક્ષરધામનું રાજ મેળ્યું. તો સાકર ન વેચું તો શું વેચું હું? મારી પાસે અત્યારે મેવા મીઠા તૈયાર નથી એટલે સાકર વેચું છું, બાકી મોતિયા લાડુ ઉછાળું. રાયબાને શોખ નથી, એના દીકરાનો વિચાર કરે. તમે અમારું ભૂલી જાઓ, અમારે શું? આવી કોણ માં મળે? જોયું? કોક આવા નીકળે છે જે ગયો એનો વિચાર કરે છે. એ સુખીઓ થાય, બસ. બાકી બધા જ પોતાના દુઃખનો વિચાર કરે છે.